નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ લેક્ચર 11માં આપણે સ્વાધ્યાય 3.3ના એક્ઝામ્પલ જોતા હતા. આજે આપણે સ્વાધ્યાય 3.3નો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. જુઓ, નીચેની પ્રત્યેક શ્રેણિકને એક સમિટ અને એક વિસમિટ શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. એમાં 4 એક્ઝામ્પલ આપેલા છે. એમાં હું બીજો એક્ઝામ્પલ કરું છું. બીજો એક્ઝામ્પલ કયો છે? 6 - 2 શ્રેણિક 6 - 2 2 -2 3 -1 2 -1 3. રાઈટ. તો આપણે શું કરીએ? ધારી લઈએ. પહેલાં તો ધારો કે નામ આપી દઈએ. ધારો કે શ્રેણિક એ, ધારો કે શ્રેણિક એ ઇક્વલ ટુ 6 - 2 2 -2 3 -1 2 -1 3. રાઈટ. હવે આપણે શું કરીશું? સમિટ શ્રેણિકમાં આપણે જો સરવાળા સ્વરૂપમાં શું આવે? ધારો કે પી ઇક્વલ ટુ 1/2 a પ્લસ a ડેશ. રાઈટ. તો ચાલો જુઓ. તો 1/2 શ્રેણિક એ આપણે કરીએ. ધ્યાન આપજો બરાબર. શ્રેણિક એ એટલે કયો? શ્રેણિક એ એટલે 6 - 2 2 -2 3 -1 2 -1 3 પ્લસ એનો પરિવર્ત શ્રેણિક એટલે સ્તંભ છે તે હારમાં રૂપાંતર કરીએ. 6 - 2 2 -2 3 બીજી હાર -2 3 -1 અને ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં લખીએ 2 -1 3. રાઈટ. હવે જુઓ, આ બે શ્રેણિકોનો સરવાળો કરીએ. 1/2 શ્રેણિક 6 + 6 12 -2 + -2 -4 2 + 2 4 -2 + -2 -4 3 + 3 6 અને -1 -1 -2. રાઈટ. આગળ શું થશે? 2 + 2 4 -1 -1 -2 અને 3 + 3 6. અને હવે 1/3 ઇન્ટુ ડી શ્રેણિક, આ શ્રેણિક છે તો એને શું કે બધા ઘટકોને 2 વડે ભાગી કાઢીએ એટલે આપણને શું મળવાનું? ધીસ ઇક્વલ ટુ શું થવાનું? 6 - 2 2 -2 3 -1 2 -1 3. આ આપણો પી આવ્યો. કયો શ્રેણિક આવ્યો? પી. અને તમે જો એ કરો 6 - 2 2 6 - 2 2 એ કેવો શ્રેણિક છે? એનો આ જે શ્રેણિક મળ્યો આપણને, એનો પી ડેશ, આ તો આપણો પી મળ્યો ને, તો પી ડેશ કરીએ. પી ડેશ ઇક્વલ ટુ તો શું થવાનું? ધીસ ઇક્વલ 6 - 2 2. પી ડેશ એટલે જે હારમાં છે તેને સ્તંભમાં રૂપાંતર કરીએ. બીજી હાર તો બીજો સ્તંભ -2 3 -1 2 -1 3. તો એ આપણો શું થયો? પી થયો. શ્રેણિક પી થયો. માટે પી કેવો શ્રેણિક છે? માટે પી સમિટ શ્રેણિક છે. ચાલો, એ જ પ્રમાણે બીજો ભાગ લઈએ. હવે એ - એ ડેશ વાળો એને આપણે શું કહીશું? શ્રેણિક ક્યુ. હવે ક્યુ ઇક્વલ ટુ શું લઈએ? 1/2 a - a ડેશ વિસમિત શ્રેણિક છે એમ બતાવવાનું છે આપણે. a + a ડેશ સમિટ શ્રેણિક બતાવ્યું તો 1/2 a - a ડેશ એ આપણે વિસમિત શ્રેણિક બતાવીએ, જેને આપણે શ્રેણિક શું નામ આપ્યું? ક્યુ નામ આપ્યું છે. ચાલો, 1/2 શ્રેણિક એ ઇક્વલ ટુ શું? 6 - 2 2 -2 3 -1 2 -1 3. રાઈટ. માઇનસ શ્રેણિક એ ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક 6 - 2 2 -2 3 -1 2 -1 3. રાઈટ.
તો આ બે શ્રેણીકોની બાદબાકી કરો તો શું આવશે? ધીસ ઇક્વલ ટુ શું આવશે? 6 - 6 0 -2 -+2 0 2 -2 0 0 0 0 0 0 0 આ એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ બે વડે ભાગી કાઢીએ એટલે શું થવાનું? 0 ને કોઈ પણ સંખ્યા 0 જ આવવાનું. 0 0 0 0 0 0 0 0 0 આ આપણું શું થયું? ક્યુ. તો ક્યુ ડેશ કરીએ. ક્યુ ડેશ ઇક્વલ ટુ 0 0 0 0 0 0 0 0 0 ઇક્વલ ટુ માઇનસ ક્યુ થવાનું. માઇનસ ક્યુ લખી શકાય. માટે ક્યુ કેવો શ્રેણિક છે? માટે ક્યુ એટલે 1/2 a માઇનસ a ડેશ. એ કેવો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક છે. ક્યુ વિસમિત શ્રેણિક છે. રાઈટ. ચાલો, એ જ પ્રમાણે 9મો એક્ઝામ્પલ છે. 9મો એક્ઝામ્પલ પણ તમે બહુ સરસ રીતે કરી શકો. 9th એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 એ બાકી રાખ્યો છે ને, એ આપણે કરી દઈએ. જુઓ, જો શ્રેણિક a ઇક્વલ ટુ 0ab -a 0c અને -b -c 0 તો 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું આપેલું છે કે આપણે શ્રેણિક એ આપેલો છે. અહીં શું આપેલું? શ્રેણિક એ આપણને આપેલો છે. આ આપણે શોધવાનું શું? 1/2 a પ્લસ a ડેશ. તો આપણે લખીએ અહીંયા કે 1/2 a પ્લસ a ડેશ. રાઈટ. ચાલો, a પ્લસ a ડેશ કરીએ તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 1/2 શ્રેણિક લઈએ. શ્રેણિક a ઇક્વલ ટુ 0ab -a 0c -b -c 0 પ્લસ a ડેશ એટલે શું? પરિવર્ત શ્રેણિક. તો 0ab અહીંયા આવશે. રાઈટ. પછી -a 0c બીજો સ્તંભ -a 0c પછી ત્રીજો સ્તંભ -b -c 0. રાઈટ. આ બે શ્રેણિકનો સરવાળો કરો તો શું થશે? ધીસ ઇક્વલ ટુ 1/2 આ બે 0 + 0 0 પછી a માઇનસ a b માઇનસ b માઇનસ a પ્લસ a 0 + 0 c માઇનસ c માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c 0 + 0. રાઈટ. તો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ ધીસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 0 0 0 0 0 0 0 0 0. રાઈટ. ધીસ ઇક્વલ ટુ આપણે શું આ શું છે? અને એટલા વડે ભાગી કરીએ તો શું થવાનું? શૂન્ય શ્રેણિક જ થવાનું. 0 0 0 0 0 0. રાઈટ. આ આપણો શું છે? શૂન્ય શ્રેણિક છે. એટલે 1/2 a પ્લસ a ડેશ એ શૂન્ય શ્રેણિક છે. તેવી જ રીતે આપણે a માઇનસ a ડેશ પણ શોધી શકીએ. એ કેવી રીતે શોધવાનું એ જુઓ તમે. હવે આપણે શું લઈએ? 1/2 a માઇનસ a ડેશ. રાઈટ. ધીસ ઇક્વલ ટુ 1/2 શ્રેણિક a ઇક્વલ ટુ વોટ? 0ab minus a 0c minus b minus c 0 minus a dash equal to એનો પરિવર્ત શ્રેણિક લઈ લો તો શું થવાનું? 0ab પછી માઇનસ a 0c અને ત્રીજો સ્તંભ કયો આવશે? ત્રીજો સ્તંભ માઇનસ b માઇનસ c 0. રાઈટ. ચાલો આ બેનું સાદરૂપ આપીએ. ધીસ ઇક્વલ ટુ 1/2 તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 0 માઇનસ 0 પછી શું થશે? a માઇનસ માઇનસ પ્લસ પ્લસ a થશે અહીંયા
અહીંયા શું થશે? બી પ્લસ બી, પછી માઇનસ એ, અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની છે, બીજું કંઈ છે નથી. 0 માઇનસ એ 0, સી પ્લસ સી, માઇનસ બી, માઇનસ સી અને 0 માઇનસ 0, રાઈટ. ધીસ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા શું થશે? 0 ટ્વાઇસ એ ટ્વાઇસ બી માઇનસ ટ્વાઇસ એ 0 પ્લસ ટ્વાઇસ સી માઇનસ ટ્વાઇસ બી માઇનસ ટ્વાઇસ સી 0. બે વડે ભાગી કાઢીએ એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 0 એ બી, પછી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0. આ આપણને મળશે. દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર, રાઈટ. આ આપણો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 11-12. 11-12 શું આપેલું છે એ પહેલાં જુઓ. 11th એક્ઝામ્પલ. પ્રશ્નો 11 અને 12માં વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. યોગ્ય વિકલ્પો પસંદ કરો એટલે આપણે ઓબ્જેક્ટિવ આપેલું છે એમ કે ચાલે. ઓબ્જેક્ટિવ આપેલું એ કેવી રીતે કરીશું? ખાસ કાળજી રાખજો. જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય, જો બંનેની કક્ષા કેવી છે? સમાન છે અને સમમિત હોય તો એ બી માઇનસ બી એ ખાલી જગ્યા વિકલ્પો આપેલા છે. વિસમિત શ્રેણિક છે, સમમિત શ્રેણિક છે, શૂન્ય શ્રેણિક છે કે એકમ શ્રેણિક છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું આપેલું છે? એ અને બી સમાન કક્ષાવાળા શ્રેણિકો છે એટલે આપણે લખીએ એ અને બી સમમિત શ્રેણિક છે. આપણને આપેલું છે સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક હોય તો સમમિત શ્રેણિકની વ્યાખ્યા પરથી શું કહીએ? એ ડેશ ઇક્વલ ટુ એ અને બીજું શું કહી શકીએ? અને બી ડેશ ઇક્વલ ટુ બી વ્યાખ્યાના આધારે. હવે જુઓ એ બી માઇનસ બી એ શું થાય એ આપણે શોધવાનું છે. અહીંયા આપણે લઈએ એ બી માઇનસ બી નો પરિવર્ત શ્રેણિક લઈએ તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એ બી ડેશ માઇનસ બી એ ડેશ એમ લખી શકીએ. એ બી ડેશ ઇક્વલ ટુ બી ડેશ એ ડેશ માઇનસ બી એ ડેશ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ, રાઈટ. એના માટે આપણે શું લખી શકીએ? ધીસ ઇક્વલ ટુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું લખી શકીએ? ધ્યાન આપજો બરાબર. અહીંયા આપણે શું લખી શકીએ? બી ડેશ એ ડેશ ઇક્વલ ટુ, જુઓ બી ડેશ ઇક્વલ ટુ બી અને એ ડેશ ઇક્વલ ટુ એ, તો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ બી એ માઇનસ એ બી. આ જે ખાસ કારણ શું છે? કારણ એક જ કે એ ડેશ ઇક્વલ ટુ એ અને બી ડેશ ઇક્વલ ટુ બી. આ ખાસ કાળજી રાખજો. અહીંયા તેની જગ્યા લખ્યું છે. આમાંથી માઇનસ બહાર કાઢીએ તો શું થવાનું? એ બી માઇનસ બી એ થશે. માટે જો એ બી માઇનસ બી એ ઇક્વલ માઇનસ એ બી માઇનસ બી એ, આ તમારો શ્રેણિક ધારો કે બી એ હોય તો આ કયો થવાનું? એ ડેશ હોય તો આ શું થવાનું? તમારો માઇનસ એ બી માઇનસ બી એટલે શું થવાનું? એ ડેશ બરાબર માઇનસ એ થયો એટલે આ શું થવાનો? એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક થવાનો? વિસમિત શ્રેણિક છે. રાઈટ. એટલે વિકલ્પો કયા આવશે? એ બી માઇનસ બી એ કેવો? વિસમિત શ્રેણિક છે એટલે આ વિકલ્પ એ આવશે. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ 12th એક્ઝામ્પલ. આલ્ફાનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો કે આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે. જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એ પ્લસ એ ડેશ ઇક્વલ ટુ આઈ થાય. અહીંયા આગળ વિકલ્પો આપેલા છે એ π/6, બી π/3, સી પાઈ અને ડી 3π/2. તો આપણે જાણીએ છીએ કે આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે એટલે આલ્ફા આપણે શોધવાનું છે, રાઈટ. ક્વેશ્ચનમાં
વોટ ઇઝ ગિવન? એ પ્લસ એ ડેશ ઇક્વલ ટુ એકમ શ્રેણિક આપેલું છે આપણને, એકમ શ્રેણિક આપેલો છે. તો પછી એ શ્રેણિક એ ઇક્વલ ટુ વોટ? શ્રેણિક એ ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા, રાઈટ? પ્લસ એ ડેશ ઇક્વલ ટુ એનો પરિવર્ત શ્રેણિક લઈ લો એટલે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. પછી બીજી હારને બીજા સ્તંભમાં લખીએ તો સાઇન આલ્ફા કોસ આલ્ફા ધીસ ઇક્વલ ટુ આઈ. ચાલો તો પછી આ બે શ્રેણિકનો સરવાળો કરીએ. બંને શ્રેણિક 2/2 કક્ષાના છે એટલે સરવાળો શક્ય છે. તો કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા 2 કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા 0, બરાબર ને? 0. સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 થશે અને કોસ આલ્ફા પર કોસ આલ્ફા 2 કોસ આલ્ફા ઇક્વલ ટુ આઈ. આઈ ઇક્વલ ટુ વોટ? એકમ શ્રેણિક 1 0 0 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અનુરૂપ બે શ્રેણિકોની સમાનતાની વ્યાખ્યાના આધારે તમે અનુરૂપ ઘટકો સરખાવો તો 2 કોસ આલ્ફા ઇક્વલ ટુ 1, રાઈટ? એટલે કોસ આલ્ફા ઇક્વલ 1/2. કોસનું કયું મૂલ્ય 1/2 થાય? તો આપણે શું જાણીએ? cos π/3 બરાબર 1/2 થાય. આ મૂલ્યો યાદ રાખવાના. એટલે cos આલ્ફા ઇક્વલ ટુ cos π/3 માટે આલ્ફા ઇક્વલ ટુ π/3. આ તમારો આન્સર છે. આલ્ફા ઇક્વલ ટુ π/3 ઓપ્શન બી આવશે, રાઈટ? આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્રેણિક પરની પ્રક્રિયાઓ, શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે પરિવર્તન તથા વ્યસ્ત સંપન્ન શ્રેણિક વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા આગળ ધ્યાન આપજો, બરાબર? ધ્યાન આપજો. શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા પરિવર્તન તથા વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે શું? પહેલી વાત તો હું શું કહું છું કે જો શ્રેણિકની આમાં અગત્યના સિદ્ધાંતો તમારે યાદ રાખવાના છે. કોઈ પણ શ્રેણિકની હાર ઉપર 3 પ્રકારની અને 3 સ્તંભ ઉપર 3 પ્રકારની એમ 6 પ્રાથમિક પ્રક્રિયાઓ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, શ્રેણિકની હાર ઉપર 3 પ્રકારની અને તેમના સ્તંભ ઉપર 3 પ્રકારની એમ 6 પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે પરિવર્તનો કરી શકાય. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ તથા પરિવર્તનો કહે છે, જેને આપણે કહીશું કે એલિમેન્ટરી ઓપરેશન અથવા તો પરિવર્તન એટલે શું? ટ્રાન્સફોર્મેશન. એમાં પહેલો મુદ્દો શું ધ્યાન આપવાનું? કોઈ પણ 2 હાર અથવા 2 સ્તંભની અદલાબદલી એટલે કે આઈમી હાર અને જેમી હારની અદલાબદલી એને સંકેતમાં કહો RI ટુ RG એમ લખાય. એટલે શું? આઈમી હાર અને જેમી હારની અદલાબદલી કરતા, રાઈટ? અને જો સ્તંભ હોય તો આઈમાં અથવા જેમાં સ્તંભની અદલાબદલી એટલે CI, C એટલે કોલમ અને R એટલે રો એટલે CI ટુ CG એમ વડે દર્શાવાય છે. એઝ પર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું છું એ તમે સમજી શકો. ધારો કે હું તમને શ્રેણિક E ધ્યાન આપજો, બરાબર? શ્રેણિક A ઇક્વલ ટુ અહીંયા હું લઉં કે 2 -2 -4 -1 3 4 અને 1 -2 -3 આ શ્રેણિક છે. એમાં હું તમને કહું R1 to R3 આમ હું લઉં. આનો અર્થ શું થયો? પહેલી હાર અને ત્રીજા હારના ઘટકોની અદલાબદલી કરી. પહેલી હાર એટલે કઈ? આ. ત્રીજી હાર એટલે કઈ? આ. એના અનુરૂપ ઘટકોની અદલાબદલી કરીએ. ચાલો તો આપણે નવો જે શ્રેણિક મળવાનો એ કેવો મળવાનો? 1 -2 -3 એટલે પહેલી હારની જગ્યાએ ત્રીજી હાર લખાશે, ત્રીજી હારની જગ્યાએ પહેલી હાર લખાશે. વચ્ચેની હાર તો જે છે તેની તે રહી 3 4 અને 2 -4 આમ થશે. એ જ પ્રમાણે સ્તંભની જો અદલાબદલી કરવાની હોય, ધારો કે શ્રેણિક આપણે લઈએ શ્રેણિક બી ઇક્વલ ટુ આપણે લઈએ B ઇક્વલ 1 2 3 4 5 6 7 8 9 આ 3/3 શ્રેણિક લીધો છે. હું એમ લખું CI ટુ CJ એટલે
અહીંયા સી આઈને બદલે હું 2 લઉં છું અને જેને બદલે 3 લઉં તો બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરે. બીજો અને ત્રીજો સ્તંભ એટલે આ અને આ બીજો અને ત્રીજો સ્તંભ. તો આપણે નવો શ્રેણિક મળવાનો એ કેવા પ્રકારનો મળશે? 1 4 7 પહેલો સ્તંભ તો એમને રહેવાનો, બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી એટલે ત્રીજો સ્તંભ તે બીજા પર આવી જશે એટલે 3 6 9 અને બીજો સ્તંભ ત્રીજા સ્તંભ પર જશે એટલે 2 5 8 આ રીતે થશે. રાઈટ. ચાલો, એ વાત થઈ આપણી પહેલા મુદ્દાની. બીજો, કોઈ પણ હાર અથવા સ્તંભના તમામ ઘટકો શૂન્યેતર એટલે શું? શૂન્ય ન હોય તે સંખ્યા વડે ગુણાકાર એટલે આઈમી હારના દરેક ઘટકને કે વડે ગુણાકારને સંકેતમાં RI ટુ KRI વડે દર્શાવાય છે. સ્તંભની આનુષંગિક પ્રક્રિયા CI ટુ KCI વડે દર્શાવવામાં આવે છે. એટલે શું? એમાં થોડું ધ્યાન રાખો. એમાં શું કરવાનું કે તમને જો કોઈ શ્રેણિક આપેલો હોય અને તેના પર જો પ્રક્રિયા કરવાની હોય તો આપણે આમ લખી શકીએ. આ બાજુ જુઓ. આ ધારો કે શ્રેણિક A છે. શ્રેણિક A ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9. રાઈટ. તો હું તમને કહું કે પહેલી હારના ઘટકોને 3 વડે ગુણવાના છે. તો પહેલી હારના ઘટકોને 3R1. આ સંકેત શું દર્શાવે છે કે પ્રથમ હારના દરેક ઘટકોને 3 વડે, 3 એ કેવી? શૂન્યેતર, શૂન્ય ન હોય તેવી સંખ્યા, શૂન્યેતર સંખ્યા વડે ગુણવાની પ્રક્રિયા દર્શાવે. એટલે તમારે પહેલો નવો શ્રેણિક જે મળવાનો એ કેવો મળવાનો? પહેલી હારને 3 વડે ગુણીએ 3 × 3 3 × 6 3 × 9. પછી બીજા તો છે તેમના તમે લખવાના 6 અને 7 8 9. આ થશે તમારો. એટલે એનો અર્થ એ થયો કે કોઈપણ હાર અથવા સ્તંભના ઘટકોના શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર આઈમી હારના દરેક ઘટકના કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો 0 હશે તો તે આખી હાર જ 0 થઈ જશે. વડે ગુણાકારને સંકેતમાં RI ટુ KRI અને સ્તંભ લઈએ તો CI ટુ KCI વડે દર્શાવાય છે. હવે જુઓ ત્રીજું, કોઈપણ હાર અથવા સ્તંભના ઘટકો બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈપણ શૂન્યેતર સંખ્યા વડે ઉમેરતા જેમી હારના ઘટકોને કે વડે ગુણી આઈમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાના સંકેતને RI ટુ RI પ્લસ KRG વડે દર્શાવાય છે. અને સ્તંભ માટેની અનુરૂપ પ્રક્રિયાને શું કહેવાય? CI ટુ CI પ્લસ KG. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને જો મારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ધ્યાન આપજો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આ બાજુ ધારો કે શ્રેણિક A ઇક્વલ ટુ 1 1 3 2 2 5 4 અને 1 2 3. આ તમારો કોઈ શ્રેણિક આપેલો છે. હવે જુઓ, પહેલી હારના બધા ઘટકોને કેટલા વડે ગુણી? પહેલી હારના બધા ઘટકોને, પહેલી હાર એટલે R1ના બધા ઘટકોને કેટલા વડે? 3 વડે ગુણવું. અને પછી કયા ઉમેરવાનું છે? ત્રીજી હારમાં ઉમેરવાનું છે. ત્રીજી હારમાં એટલે R3 પ્લસ 3R1 એમ કહેવાશે. એનો અર્થ એ થયો કે જો જેમી હારના બધા ઘટકોને કેવી ગણી આઈમી હારમાં ઉમેરવાનો, એટલે કે RI ટુ RI પ્લસ KRG. એટલે શું કરવાનું? પહેલી હારમાં શું કરવાનું? જેમી હારના બધા ઘટકોને કે વડે ગુણી ઉમેરવાની પ્રક્રિયા દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે ખ્યાલ આવી જશે. રાઈટ. આ વાત થઈ શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પરિવર્તન તથા વ્યસ્ત સંપન્ન શ્રેણિક. આ નોટેશન લેવાથી શ્રેણિકોમાં શું ફેરફાર થાય એ આપણે જોયું. રાઈટ. હવે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. વ્યસ્ત શ્રેણિકની મેં તમને વ્યાખ્યા આપેલી છે, મેં સમજાવેલું છે તમને. જો m કક્ષાવાળા ચોરસ શ્રેણિકને સંગત બીજો m કક્ષાવાળા ચોરસ શ્રેણિક B મળે અને જો AB ઇક્વલ ટુ BA ઇક્વલ ટુ I, AB ઇક્વલ ટુ, ધ્યાન આપજો, AB ઇક્વલ ટુ BA ઇક્વલ ટુ I થાય તો B ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય છે અને A ઇન્વર્સ વડે દર્શાવે છે. આ કિસ્સાને એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય છે. રાઈટ. વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય છે. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. વાસ્તવમાં વ્યસ્ત શ્રેણિક માટે A ઇન્ટુ B બરાબર B ઇન્ટુ A બરાબર એકમ શ્રેણિક થતો હોવો જોઈએ. હવે જુઓ, જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે.
જો કોઈ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો કેવો અનન્ય એટલે શું? એક અને માત્ર એક છે. એક અને માત્ર એક જ. જો ત્રીજું, જો ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો બીને વ્યસ્ત શ્રેણિક એ છે, એ બીનો વ્યસ્ત, બી એનો વ્યસ્ત છે એમ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.